તો મિત્રો તમે પાણીમાંથી બરફ બનાવી ખાધો હશે, યુઝ કર્યો હશે ગમે ત્યાં. અમે મિત્રો ફોજીઓનું જિંદગી આવી છે. અહીંયા શિયાળામાં પાણી જામી જાય એટલે બરફ છે ને એને ઓગાળીને પાણી પીએ. તમને બતાવું જોયું. અહીંથી મિત્રો એક વાટકો ભરી બરફ લઈશું. હવે એને ઉકાળશું. દર્શન પર એક ડબ્બો ભરી અને બરફ મૂક્યો છે અને એને ચમચથી દબાવી દઈશું. બધું ધીમે ધીમે પાણી થશે, પછી પીવામાં આવશે. તો મિત્રો અહીંયા આવી રીતે અમે જીવીએ છીએ શિયાળાના દિવસોમાં. બાકી દિવસોમાં તો પાણી મળી રહે, પણ શિયાળામાં બધું પાણી જામી જાય એટલે પછી છેલ્લે આ બરફમાંથી જ અમે પાણી બનાવીને પીએ છીએ. તમે લોકો પાણીમાંથી બરફ બનાવીને ખાતા પીતા છો. અહીંયા પાણીમાંથી બરફમાંથી પાણી બનાવીએ છીએ. તો મિત્રો અહીંયા બરફ જ બરફ છે. ઝાડવા બધું બળી ગયું. અને વિડીયો કેવો લાગે જરૂર જણાવજો. સામે દૂર દૂર પહાડ છે, નદી નાળા રીતના પહાડ છે એ બધા. જો મિત્રો, તો જય મા બનાસ, હર હર મહાદેવ. તો મિત્રો આ છે મારું બરફમાંથી પાણી બની રહ્યું છે. બરાબર, હજી થોડો ટાઈમ લાગે, પણ પાણી થોડું જ બનશે. આ ડબ્બો ભરી પાણી નહીં બને, અડધું જ બનશે. 30% બનશે આનું પાણી, કેમ કે ખુલ્લો બરફ છે. કુદરતી બરફ, કુદરતી પાણી. તો જય મા બનાસ. વિડીયોને લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો, શેર કરો.